અરવલ્લી જિલ્લાના ભિલોડામાં મિત્રતા, નશો અને હત્યાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજસ્થાન બોર્ડર પરથી દારૂ પીને પરત ફરી રહેલા મિત્રો વચ્ચે થયેલી બોલાચાલી લોહિયાળ ઝઘડામાં ફેરવાઈ ગઈ, જેમાં મિત્રોએ જ પોતાના મિત્ર રાહુલ વાઘરીની તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકીને નિર્મમ હત્યા કરી નાખી. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 2 આરોપીની શોધખોળ ચાલુ છે. સાબરકાંઠાના ઈડર તાલુકાના વાસડોલ ગામના 21 વર્ષીય રાહુલ વાઘરીની હત્યાના બનાવે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. માહિતી મુજબ તારીખ 15 મે 2026ના રોજ રાહુલ પોતાના મિત્ર સાવન વાઘરી, પંખીલ વણકર અને હિમેશ અંસારી સાથે મજૂરી કામ માટે ભિલોડા તરફ ગયો હતો. પોલીસ તપાસ મુજબ ચારેય મિત્રો રાજસ્થાનના ઝાંઝરી બોર્ડર નજીક આવેલા દારૂના ટેકા પર ગયા હતા, જ્યાંથી દારૂ પીને તેઓ સાંજે ભિલોડા તરફ પરત ફરી રહ્યા હતા. દરમિયાન રસ્તામાં કોઈ સામાન્ય બાબતે તેમની બોલાચાલી થઈ હતી અને નશાની હાલતમાં વાત એટલી બધી ઉગ્ર બની હતી કે મિત્રો દુશ્મન બની ગયા. આરોપીઓએ રાહુલ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી. ગંભીર હાલતમાં રાહુલને ભિલોડા સિવિલ હોસ્પિટલ ખાતે મૂકીને આરોપીઓ ફરાર થઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. શરૂઆતમાં ઘટનાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરાયો, પરંતુ ભિલોડા અને ઈડર પોલીસે સંયુક્ત તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો. મૃતકની માતા તારાબેન વાઘરીની ફરિયાદના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને સાવન ગોપાલભાઈ વાઘરીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 2 આરોપી હજુ ફરાર છે. આ ઘટના ફરી એકવાર નશાની લત કેટલા ભયાનક પરિણામો લાવી શકે તેનો કડવો દાખલો બની રહી છે. 14 તારીખે સાવન રાહુલને મારા ઘરેથી લઈ ગયેલા જોજરી બોર્ડર ઉપર લઈ જઈને દારૂ પીવડાવી અને મારા દીકરાનું મર્ડર કરી નાખેલું. સિવિલમાં આપી અને લાશ મૂકી ગયેલા. પછી અમને જોણ મળી તે અમે અમારા ગામના સરપંચ સાહેબ, ગામના લોકો 4-5 જણા સારા અમે અહીંયા આવીને દેખ્યું તો રાહુલની બોડી જોવા મળી અમને. પછી સાવનની ગાડી હતી, ગાડી પણ ઈટ હતી, ગાડી મૂકીને પણ નાહી ગયા. અમે રાતના 2:30 વાગ્યા સુધી અહીંયા તો બીજા દિવસ સવારમાં આયા જોયા, પોલીસને કમ્પ્લેટ કરી, બધું કમ્પ્લેટ કર્યું, ઓકે કર્યું, પોસ્ટમોર્ટમ કર્યું, પણ બધા સમાજ, સરકાર બધું જ મા બાપ છે, પણ મારા છોકરાનો મારે ન્યાય જોઈએ અને આરોપીઓને સજા કરવી જોઈએ. આટલી વિનંતી કરું છું. પતિને મરી જાય 13 વર્ષ થયો, નાનાથી મોટા કર્યા, મેં મજૂરી કરી અને આજે મારા છોકરાનો જીવ લઈ લીધો છે. ગઈ તારીખ 26/5/2026ના રોજ ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે એક મર્ડરનો ગુનો દાખલ થયેલ છે. એમાં હકીકત એવી છે કે તારીખ 14/5/2026ના રોજ આ કામના જે ફરિયાદી છે એમના દીકરા રાહુલભાઈ ધનજીભાઈ અને તેનો મિત્ર સાવન ગોપાલભાઈ એ ઈડરના વાસડોલ ગામેથી ડાલુ લઈને નીકળેલા અને 15 તારીખે એમનો જે મિત્ર છે, મરણ જનારનો મિત્ર સાવનભાઈ ગોપાલભાઈ, એના ઘરે ભિલોડા ખાતે રોકાયેલા. ત્યાં એના બીજા 2 મિત્રો પણ સાથે મળેલા અને એ લોકોએ 15 તારીખે એવું પ્લાનિંગ કરેલ કે પિકઅપ ડાલુ લઈ અને ઝાંઝરી જે રાજસ્થાનની બોર્ડર છે ત્યાં આગળ ઠેકા ઉપર જઈને દારૂ પીવા માટે ગયેલા. અને દારૂ પીને જ્યારે પરત આવી રહેલા હતા ત્યારે રસ્તામાં આ જે મરણ જનાર છે એમની સાથે બોલાચાલી થયેલી અને બોલાચાલીમાં એમને ચપ્પુ મારી દેવામાં આવેલું અને ચપ્પુ મારી દીધા બાદ એની લાશ જે છે એને ભિલોડા સરકારી દવાખાને મૂકી અને આ લોકો જતા રહેલા. એમાં જે મુખ્ય જે આરોપીઓ છે એમાં સાવન ગોપાલભાઈ તથા હિમેશ ઉર્ફે માર્ટિન રામચંદ્ર અસારી તથા અન્ય બીજો એક કિસમ છે. આ લોકો મૂકીને જતા રહેલા. જે તે વખતે કંઈ વધારે માહિતી નહીં મળતા પોલીસે જે ભિલોડા પોલીસ સ્ટેશન તરફથી એમાં અકસ્માત મોતનો રજીસ્ટર કરવામાં આવેલી અને 0 નંબરથી એમને ઈડર ટ્રાન્સફર કરવામાં આવેલી કે જે તે વખતે બનાવની જગ્યા કોઈ ફિક્સ નથી. ત્યારબાદ ઈડર પોલીસ દ્વારા 2 આરોપીઓને હસ્તગત કરવામાં આવેલા, એની પૂછપરછ કરવામાં આવેલી. તો એમણે જણાવેલું કે આ મર્ડર જે ખૂનનો ગુનો છે એ ભિલોડા પોલીસ સ્ટેશનની હદમાં બનાવ બનેલો છે. એ અનુસંધાને ઈડરથી 0 નંબરથી ફરિયાદ આવતા ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. બંને આરોપીઓ પૈકી એક આરોપીનો કબજો મેળવી લેવામાં આવેલ છે અને એની અટક કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાલ ચાલુ કરેલ છે. જયદીપ ભાટિયા, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી.